જેમાં પેલો મોટો તબ્બુ બાંધે છે ને તેમાં વચલો થાંભલો છું. પછી બીજા બધા આગળ પાછળના બધા પછી બહાર છૂટ્યા હોય છે ને. હા હા ને મારી પાસે બધું બહુ ઊભું થવાનું છે. ને મારી પાસે બધું બહુ ઊભું થવાનું છે. ને મારી પાસે બધું બહુ ઊભું થવાનું છે. એ ભાવના જગત કલ્યાણની બહુ મોટો પ્રોજેક્ટ છે. એમાં કહે ને કે નિરૂપા નથી કહેતા કે એક થાંભલાથી કંઈ પૂરું થાય છે. એ 2, 3, 5 મોટા થાંભલા હોય, સર્કસના તંબુ નથી હોતા, પછી 25-50 બીજા થાંભલી હોય, પછી પાછી નાની નાની થાંભલી છેટે હોય, પછી 12 ખૂટી હોય. એ જબરજસ્ત મોટું તો મેં તંબુ કહેવાય. એમાં એવો આ દાદા ભગવાનનો જગત કલ્યાણનો તંબુ છે. એમાં બધાએ થાંભલા થાંભલી ખૂંટીઓ થાંભલો સ્તંભ સ્વરૂપ કેટલાક કહેવાય. એ બધાની જરૂર છે. કેટલાક દોરડા જેવું રહેવું પડે. અરે દોરડા જેવું ટેકો આમનો જો આમનો ખંભવું પડે, આમનો પવનમાં આખો તંબુ હલે ને તો પીછું બિચારો ખેંચાયા કરે પણ તોય ઊભો રહે બિચારો. બધા ટેકો આપી તો જ બધું ઊભું રહે ને આમ તો. અને આ જ રીતે એક એક સેવાર્થી દાદાના જગત કલ્યાણના તંબુમાં કોક થાંભલા તો કોક ખૂંટી થઈને સેવા યજ્ઞમાં જોડાઈ ગયા અને સર્જાઈ જોવા જેવી દુનિયા. વાહ, અદ્ભુત કહેવું પડે હો. મોજ પડી ગઈ. પણ આ મોજ એટલે કે જોવા જેવી દુનિયા કંઈ રાતોરાત નથી બની. આની પાછળ તો દેવ દેવીઓની કૃપા અને કેટલાય સેવાર્થીઓની દિવસ રાતની મહેનત છે. આ મહોત્સવમાં નાના મોટા વિઘ્નો તો આવ્યા, પરંતુ દાદાશ્રીની અસીમ કૃપા અને દેવ દેવીઓના રક્ષા કવચથી આખો મહોત્સવ હેમખેમ પાર ઉતરી ગયો. શું તમારે તેની એક ઝલક જોવી છે? તો હાલો બતાવો. વાહ, બધા જ સેવાર્થીઓએ તન મન ધનથી દિલ રેડીને ખૂબ સેવા કરી અને દાદાની જન્મ જયંતિ મોરબીમાં પ્રથમવાર ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ. અને આ મોરબી એટલે શ્રીમદજીની અને આપણા વહાલા પૂજ્યશ્રીની પોતાની ભૂમિ. એવા આ સિરામિક સિટીમાં દાદા છવાઈ ગયા. પણ કેવા છવાયા? તો ચાલો સાંભળીએ મોરબી વાસીઓના જ સ્વમુખેથી. ઘણો બધો વરસાદ પડ્યો છતાં પણ બધું વ્યવસ્થિત એકદમ
ટૂંકા ટાઈમમાં ગોઠવી દીધું. આમ જોઈએ તો છેલ્લા 3 દિવસમાં જ આ બધું ગોઠવેલું છે. આગળનું જે હતું એ તો બધું પડી ગયું હતું ને બધું ખરાબ થઈ ગયું હતું. આજે અમે પહેલી વાર આવ્યા છીએ અહીંયા જોવા માટે, પણ આજે આવ્યા પછી અમને એવું લાગે છે કે અમે કન્ટિન્યુ આવશું અને બધા શો બધું પૂરું કરશું. જમવામાં એટલું સરસ હતું, અમે બધું લાઈવ જ જમ્યા અને એકદમ ચોખ્ખાઈ હતી કે આવું અમે ઘરે પણ નથી જમતા, એટલું સરસ જમવા મળ્યું. અને વિક્રમ વેતાલમાં જે બાળકોને મજા આવે છે એ બહુ જ સરસ એક્સપિરિયન્સ છે. અને એનાથી મને એ ખબર પડી કે જેવું આપણે કરીએ ને એવું જ આપણે ભરીએ. અને જે સાયરન છે એટલે કે એમ આપણે વિનમ્રતાથી આપણે બધું સમજાવવામાં આવ્યું. મોરબીના લોકોને બધાને હું કહેવા માંગીશ, એક વાર નહીં પણ 9 દિવસ આવવા માટે જરૂરી છે. એમ બાળકોને તો ખાસ લઈને આવવાનું છે. કાલે આગલા દિવસે 2 ઇંચ વરસાદ પડ્યો આટલો, અને આજે અહીંયા જોઈએ તો ફ્લોરિંગમાં ક્યાંય તમને પાણી કે કાંઈ કોઈ પણ જાતનું ગારો કીચડ કાંઈ મળતું નથી. અને પ્લસ સ્વચ્છતા, જે ટોયલેટ શૌચાલયો બનાવ્યા છે ત્યાં પણ સ્વચ્છતાનું ઘણું જ સરસ આયોજન છે. બધું ટોટલી જે આયોજન છે એ A1 આયોજન છે કે આમાં અમે ફૂલ્લી સંતોષ છીએ. અમે અહીં 4 વાગ્યાથી રાતના 11, 12, 1 ક્યારે વાગે છે લોકોને કંઈ જ ખબર નથી. લોકો આવે છે, એમના આનંદમાં આમ ખોવાઈ જાય છે. છોકરાઓ રમી રહ્યા છે, એવું લાગે છે કે આપણે જેમ એક વાત ગણી તો મથુરામાં આવી ગયા હોય અને બધી જગ્યાએ લીલા લહેર મળી ગઈ છે, એવી અહીં માહોલ જામી ગયો છે. તો હું એક એઝ અ એડવોકેટ તરીકે, એઝ એ એક પ્રતિનિધિ તરીકે જો હું કહું તો હું એક નહીં પણ મારી મોરબી આખો સમાજ અહીંયાથી એક આત્મબળ, એક પ્રામાણિકતા, એક સોચવાની વિચારસરણી આ લઈને બહાર નીકળી રહ્યું છે. એટલીસ્ટ એમાંય કહી દઉં કે એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની તમામ બાબતોમાં કંઈક ને કંઈક મેસેજ, કંઈક ને કંઈક સંદેશ હતો. મને વિક્રમ વેતા બહુ ગમ્યું અને સુપરમેન બહુ ગમ્યું, હનુમાનજી એ વારું ગમ્યું. અને આ જોઈને પણ ખૂબ આનંદ આવ્યો. બીજા પણ જે અમને લોકોને મળશે અમે જરૂર એકવાર ઇન્સ્પાયર કરીશું કે આ સ્થાન જોવે, અહીંયાના વાતાવરણને મહેસૂસ કરે, સેવા શું છે એ સમજે. બધાયના ચહેરા હસતા અને બધાય ખૂબ પ્રેમ ભાવથી સેવા કરે છે. કોઈ પણ સેવા આટલા નિસ્વાર્થથી આપણે કરતા હોય તો ભગવાન તો પ્રસન્ન થવાના જ છે. તો આજે અમે અહીંથી આનંદ લઈને જઈએ છીએ ને તમારો બધાનો પ્રેમ પણ લઈને જઈએ છીએ. અરે કંઈ કેટલાય મોરબીવાસીઓ આત્મજ્ઞાન ઉપરાંત વ્યવહારિક અને આધ્યાત્મિક જીવન જીવવાની ચાવીઓ લઈને ગયા છે. અહીં આવનાર મુલાકાતીઓને તો આ જોવા જેવી દુનિયા જોવાની મોજ પડી ગઈ. પરંતુ આ દુનિયાનું સર્જન કરવા પાછળ સેવાર્થીઓએ પોતાની મનગમતી ઘણી વસ્તુ ગુમાવી પણ છે. છતાં સેવાથી મળતો સંતોષ તેમના મુખારવિંદ પર અવિરત ઝળકે છે. અમે જે સેવા કરી રહ્યા છીએ એમાં એટલો બધો આનંદ આવે છે, અને એ સેવા પણ આપણું જ્ઞાનની સેવા છે એટલે એવું કંઈ અમને થતું નથી. અને સરસ રીતે સેવા થાય છે, એનો આનંદ થાય છે, એટલે ઓલું છૂટી જાય છે, એનું દુઃખ નથી થતું. તો અમે પહેલાં સેવાને પ્રાયોરિટી આપીશું, કારણ કે દાદાનો સંદેશ એવો છે કે તમે પહેલાં સેવા કરો, સત્સંગ તમને મળી રહેશે. તો મને ખૂબ આનંદ છે કે અમને અહીં સેવા મળી છે અને અમે આવી જ રીતે દાદાના કામ કરતા રહીએ. પૂજ્યશ્રીએ કીધેલું જ છે કે આપણને સેવાનો મોકો મળતો હોય તો પહેલાં સેવાને પ્રાધાન્ય આપવાનું, એટલે એવી રીતે વિચાર છે. એમ થાય કે નહીં દાદાનું કાર્ય થશે, એમાં સેવા આપી છે એટલે આનંદ હોય. સેવા કરીએ ને તો આપણી પ્રકૃતિ ખપે એમ જ્ઞાની કહે છે. અને આમથું તે આપણે થોડુંક તપનો પાયો મજબૂત કરવાનો જ્ઞાનીએ કીધું છે, તો એમાં થોડાક ઢીલા ભોસા પડી જાય છે. પણ આની અંદર એડજસ્ટમેન્ટ લેવાના થાય ને ત્યારે તપનો પાયો બરાબર મજબૂત થાય એવું લાગે છે. મારો પોતાનો બિઝનેસ છે કન્સ્ટ્રક્શનનો, એટલે હું લોકો પાસેથી કામ લઉં છું અને અહીંયા હું પોતે કામ કરું છું, એટલે મારું પોતાનું શીંગડું અહીંયા તૂટે છે. આપણી ઇન્ડિયન જેટલી બી ફોર્સિસ છે, આર્મી હોય, નેવી હોય કે એરફોર્સ હોય, એ 24 કલાક દેશ માટે કેમ હાજર હોય છે? કોઈ પણ આદેશ આવે તો 24 કલાક માટે હાજર હોય છે. એવી રીતે મારે દાદાના દરેક સેવાર્થી મહાત્માઓ માટે એક મેસેજ આપવો છે કે આપણે પણ દાદાના આ કાર્યની અંદર જ્યારે પણ કોઈ પણ આદેશ મળે અને આપણે પાસે સમય હોય તો એ જ રીતે આપણે અટેન્શનમાં રહીએ અને સેવા કરીએ. વાહ, ધન્ય છે મૂંગી સેવાને. આવો જોઈએ આ મુક સેવા વિશે દાદાશ્રી શું કહે છે. એવું આ જ્ઞાની પુરુષને એમની સાથે
બાહ્ય અગર અંતર એ મૂકી સેવા કરવી જોઈએ. શું કહ્યું? મુખ સેવા. પોતાને ખબર ના પડે કે હું આ સેવા કરી રહ્યો છું. મુખ સેવા કેવી રીતે કરવી? એ મુખ સેવા કેવી રીતે કરવી? જ્ઞાની જે હેતુ માટે ફરે છે એ હેતુને હેલ્પ કરવી. જે હેતુ માટે જ્ઞાની ફરે છે, જ્ઞાનીને કશું જોઈતું નથી, તો 72 વર્ષે શા માટે ફરે છે, તો એ હેતુમાં હેલ્પ કરવી અને મુખ સેવા કહેવાય. તો એને હેલ્પ થાય એવું તમે કરવા લાગો તો એમ જ જાણી ગો આ ભાઈ પેલા કામ કરી રહ્યા છે. પછી મારું કામ થઈ જશે. પછી મારું કામ થઈ જશે ને. ચોક્કસ એ જ હેતુ. બાકી નથી અમારે પૈસા જોઈતા, નથી અમારે કશું જોઈતું તો પાછું નથી પગ દબાવવા અમારે, અમારા શરીર અંગે કશું જોઈતું નથી. ફક્ત અમે જે કામ કરવા નીકળ્યા છીએ એ કામમાં તમે હેલ્પ કરો તો અમને એમ લાગે કે ના અમારું કામ. તો મહાત્માઓ, દાદાશ્રીએ કહ્યું તે રીતે આપણે દાદાનું કામ કરીશું ને? પણ હા, જગત કલ્યાણના તંબુમાં કોઈ થાંભલો હશે તો કોઈ ખૂંટી હશે. દરેકનું મહત્વ એટલું જ છે, એ ના ભૂલાય. જય સચ્ચિદાનંદ.